નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે સરળ આવૃત્ત ગતિની અંદરનો એક પ્રકાર કે અવમંદિત દોલનો, જ્યારે કોઈ તંત્રને દોલિત કરવામાં આવે ત્યારે એના દોલનો ધીમે ધીમે કરતાં કરતાં ઘટતા જાય છે, ઓછા થતા જાય છે, મંદ થતા જાય છે. એનો કંપ વિસ્તાર અને ઉર્જા સમય સાથે ઘટતી જાય છે અને અંતે તંત્ર છે એ સ્થિર થઈ જાય છે. તો આવા અવમંદિત દોલનો માટેનું સમીકરણ છે એ આપણે મેળવેલું. આજે આપણે જે દોલનો અવમંદિત થયા છે, એટલે કે અટકી જાય છે જે દોલનો, એ દોલનોને સતત ચાલુ રાખવા છે. સતત ચાલુ રાખવા હોય તો એવા દોલનોનો માટે આપણે બહારથી કાંઈક બળ લગાડવું પડે છે, જે આપણને ખબર છે. તો એવા બહારથી લગાડેલા બળ, જેને બળ પ્રેરિત દોલનો કહેવાય, ફોર્સ્ડ ઓસિલેશન કહેવાય, એનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. સૌપ્રથમ અહીંયા એક દોલનોની વાત કરી છે, પ્રાકૃતિક દોલનો, મુક્ત દોલનો. તો મુક્ત દોલનો કે તો પ્રાકૃતિક દોલનો કોને કહેવાય? કે જે દોલન કરી શકે એવા તંત્રને જ્યારે સમતોલન સ્થાનથી અથવા સ્થિતિથી થોડુંક પ્રારંભિક સ્થાનાંતર આપીને છોડતા તે દોલનો શરૂ કરશે. ખાસ યાદ રાખજો, આમ કોઈ પણ પ્રકારના અવરોધક બળની ગેરહાજરીમાં થતા દોલનો પ્રાકૃતિક દોલનો કહે છે. હિંચકો છે અને હિંચકાને એક વખત થોડુંક નાનું સ્થાનાંતર આપીને છોડી દો તો જે દોલનો કરે છે એ પ્રાકૃતિક દોલનો છે, નેચરલ ઓસિલેશન છે. તમે ઘોડિયું છે, ઘોડિયાને એક વખત થોડુંક નાનું સ્થાનાંતર કરીને છોડી દો તો જે ઘોડિયાના દોલનો છે, જે અવરોધક બળની ગેરહાજરીમાં થાય છે, એ દોલનોને પ્રાકૃતિક દોલનો કહેવાય છે. સાદું લોલક છે, એ લોલકને આપણે સહેજ સૂક્ષ્મ સ્થાનાંતર કરીને છોડી દઈએ તો અવરોધક બળની ગેરહાજરીમાં જે દોલનો થાય છે એ પ્રાકૃતિક દોલનો છે, કુદરતી નેચરલ ઓસિલેશન જેને કહેવાય. અચ્છા, આ પ્રાકૃતિક દોલનોની જે આવૃત્તિ છે એને મિત્રો F0 વડે બતાવાય છે. દરેક તંત્ર પાસે આવી કંઈક પ્રાકૃતિક, જે દોલન કરી શકે એવા જે દરેક તંત્રો છે એની પાસે આવી કંઈક પ્રાકૃતિક આવૃત્તિ હોય છે. મિત્રો આપણે અહીંયા સપોઝ કોઈ સ્પ્રિંગનું તંત્ર લઈએ અને એ સ્પ્રિંગના તંત્રને, સ્પ્રિંગને ખેંચીને મૂકી દો તો સ્પ્રિંગ જે દોલનો કરે છે અવરોધક બળની ગેરહાજરીમાં, એ દોલનોની પ્રાકૃતિક દોલનો કહેશું અને એની આવૃત્તિ છે એને F0 કહેવાય. તો એક બેઝિક આઈડિયા છે પ્રાકૃતિક દોલનો માટેનો, કે જે અવરોધક બળની ગેરહાજરીમાં થતા હોય છે. પણ આપણને ખબર છે કે પ્રેક્ટિકલ લાઈફની અંદર ક્યાંક ને ક્યાંક તો અવરોધ તો હોવાનો છે, અવરોધ તો આવે જ છે. પણ આ અવરોધને કારણે શું થાય છે તો કે ડેમ્પ્ડ ઓસિલેશન થાય, અવમંદિત દોલનો થાય છે. ધીમે ધીમે કંપ વિસ્તાર અને ઉર્જા ઘટતી જાય છે અને અંતે તંત્ર છે એ સ્થિર થઈ જાય છે. પણ જો તમારે આના દોલનો શરૂ રાખવા હોય, તો અહીંયા એક તમે જુઓ છો કે કોઈ વ્યક્તિ હિંચકો ખાય છે અને હિંચકા ખાવા માટે, સતત હિંચકા શરૂ રાખવા માટે પાછળથી આપણે એને કાં તો ધક્કો મારવો પડે છે અથવા તો પગની ઠેસથી ધક્કો મારવો પડે. દોલનો કરવા માટે સતત દોલનો શરૂ રાખવા હોય તો બહારથી એક બળની જરૂર પડે છે. મિત્રો આજે અહીંયા બળ લગાડે છે એ બહુ ચોક્કસ રીતે બળ લગાડે છે. જ્યારે એ એના તરફ આવે છે ત્યારે બળ નથી લગાડતો, જ્યારે એના તરફ આવી અને પાછું જાય છે ત્યારે જ ધક્કો મારવામાં આવે છે. બરાબર? ઘોડિયાની અંદર બાળક સૂતું હોય ત્યારે આપણે હિંચકા નાખતા હોય ત્યારે પણ બહારથી એક બળ લગાડીએ છીએ. તો બળ તમે વિચારજો, બહુ ચોક્કસ રીતે આપણે બળ લગાડીએ છીએ. હિંચકો જ્યારે દોલનો કરતો હોય ત્યારે હિંચકો જ્યારે પાછો જતો હોય
અને આપણી તરફ જ્યારે આવતો હોય, પાછો જઈ અને આપણી તરફ આવતો હોય ત્યારે આપણે બળ લગાડીએ છીએ. જ્યારે આમ જતો હોય ત્યારે બળ નથી લગાડતા. આમ જતો હોય અને આમ બળ લગાડીએ તો શું થાય? અચ્છા, તો અંદરનું બાળક બહાર આવે સીધું, તમારા ખોળામાં આવીને બેસી જાય, કૂવાની બદલે રોવા માંડે. અચ્છા, પણ અહીંયા એક ચોક્કસ રીતે બળ લગાડાય છે, એ વસ્તુ આપણા મગજમાં રાખવાની છે કે જ્યારે હિંચકો જતો હોય, એના અંત્યબિંદુએથી પાછો આવતો હોય ત્યારે આપણે બળ લગાડીએ છીએ. પછી આપણે બળ લગાડવાનું બંધ કરીએ, ફરી પાછું બળ લગાડીએ, બળ લગાડવાનું બંધ કરીએ, ફરી પાછું બળ લગાડીએ, બળ લગાડવાનું બંધ કરીએ અને બળ લગાડીએ. તો આ એક આવર્તીય રીતે, જો તમે પુનરાવર્તિત બળ લાગે છે અહીંયા, એક નિશ્ચિત સમયગાળે આપણે બળ લગાડવું પડે છે. પુનરાવર્તિત બળ આવર્તીય બળ છે અને આ બળને કારણે જે હિંચકો છે, ઝૂલો છે, ઘોડિયું છે, એના દોલનો સતત ચાલુ રહેતા હોય છે. તો આ જે બહારથી બળ લગાડીએ અને જે હિંચકાના દોલનો અથવા તંત્રના દોલનો જે શરૂ થાય છે અથવા તો કન્ટિન્યુ રહે છે, સતત ચાલુ રહે છે, એવા દોલનોને ફોર્સ એટલે કે પ્રાણોદિત દોલનો અથવા તો બળ પ્રેરિત દોલનો કહેવાય છે. તો મિત્રો, બીજી એક વ્યાખ્યા આપણે અહીંયા જોઈએ કે જ્યારે તંત્ર બાહ્ય આવર્ત બળની, આ શબ્દ ખાસ સમજો મિત્રો, બાહ્ય આવર્તક બળની મદદથી, આ જે બળ છે એ આવર્તક બળ છે, પિરિયોડિક ફોર્સ, બાહ્ય આવર્તક બળની મદદથી દોલનો કરે તો તેને પ્રણોદિત દોલનો કહેવાય છે. તો બીજી વ્યાખ્યા તમારા માઇન્ડની અંદર ક્લિયર કરો. જો અવરોધક બળની ગેરહાજરી હોય તો એ મુક્ત દોલનો, પ્રાકૃતિક દોલનો. પણ જો બાહ્ય બળ, અવરોધક બળ હાજર હોય અને બાહ્ય બળની, આવર્તક બળની હાજરીમાં જો કોઈ દોલનો કરે તો એને કહીશું આપણે બળ પ્રેરિત અથવા તો પ્રણોદિત દોલનો. અચ્છા, હવે પ્રશ્ન એ થાય કે આ આવર્તક બળ કેટલું હશે? આપણે અહીંયા એવું ભણી ગયા છીએ મિત્રો કે જ્યારે કોઈ તંત્ર દોલન કરતું હોય ત્યારે એ દોલનની અંદર કેટલા બળો લાગે છે? તો એક પુનઃસ્થાપક બળ, જે સ્પ્રિંગની અંદર આપણે જોયું હતું F = -kx મુજબ લાગતું હતું. બીજું અવરોધક બળ F = -bv. અને હવે અહીંયા સતત ગતિ શરૂ રાખવા માટે એક ત્રીજું બળ લાગે છે અને એ ત્રીજું બળ છે આવર્તીય બળ, અને આવર્તીય બળ છે F0 sin ωt. F0 sin ωt. અચ્છા, અહીંયા F0 સમજાય કે જે આપણે બળ લગાડીએ છીએ એનું મૂલ્ય છે. સાઇન શું કામ આવ્યું? તો અહીંયા મિત્રો આવર્તીય વિધેય આપણે લેવું જોઈએ, કારણ કે બળ આવર્તીય લાગે છે. આપણે બળ સતત નથી ચાલુ રાખતા. જ્યારે હિંચકો પાછો જાય ત્યારે આપણે બળ નથી લગાડતા. હિંચકો જ્યારે અંતિમ બિંદુએથી આપણી તરફ જ્યારે આવતો હોય ત્યારે આપણે બળ લગાડીએ છીએ. એટલે બળ છે એ નિશ્ચિત સમયગાળે પુનરાવર્તિત થાય છે. આવર્તીય વિધેય અહીંયા બળ નિશ્ચિત સમયગાળામાં પુનરાવર્તિત થાય છે, માટે અહીંયા સાઇન વિધેય આવ્યું છે, અથવા કોસ વિધેય લઈ શકાય. સાઇન અથવા તો કોસ, કારણ કે બંને આવર્તીય વિધેયો છે. તો ખાસ ત્રીજી વસ્તુ યાદ રાખશો કે અહીંયા પહેલું બળ છે પુનઃસ્થાપક બળ F = -kx, બીજું છે અવરોધક બળ F = -bv, અને ત્રીજું જે છે બાહ્ય
આવર્તક બળ F ઇઝ ઇક્વલ ટુ F0 સાઇન ઓમેગા ટી. આ બંને વિરોધ કરતા બળો છે એટલે માઇનસ આવે છે. આ આપણે દોલનને ગતિને શરૂ રાખવા માટેનું બળ છે એટલે પ્લસ આવ્યું છે. બરાબર. અચ્છા, હવે આના માટેનું આ ત્રણેય બળોનો આપણે ઉપયોગ કરી અને જે બળ પ્રેરિત દોલનો ફોર્સ ઓસિલેશન છે એના માટેનું વિકલ સમીકરણ મેળવીએ. તો પરિણામી બળ F ઇઝ ઇક્વલ ટુ અહીંયા માઇનસ kx અને નંબર આપી દઈએ F1, F2 એન્ડ F3. એટલે F1 પ્લસ F2 પ્લસ F3. દેન F ઇઝ ઇક્વલ ટુ માઇનસ kx માઇનસ BV પ્લસ F0 સાઇન ઓમેગા ટી. ઓકે, ચાલો હવે એફની જગ્યાએ અહીંયા મૂકીએ આપણે. F ઇઝ ઇક્વલ ટુ MA ઇઝ ઇક્વલ ટુ અને રીઅરેન્જ કરો F0 સાઇન ઓમેગા ટી માઇનસ BV માઇનસ KX. એની જગ્યાએ વિકલ સમીકરણ લખવું છે d2x બાય dt². અહીંયા y પણ તમે લખી શકો, કોઈ પ્રોબ્લેમ નથી. F0 સાઇન ઓમેગા ટી માઇનસ B ડીવાય બાય dt માઇનસ KX. ઓકે, એમ વડે આપણે બધાને અહીંયા ડિવાઈડ કરીએ તો d2x બાય dt² ઇઝ ઇક્વલ ટુ F0 બાય M સાઇન ઓમેગા ટી માઇનસ B અપોન M ડીવાય બાય dt માઇનસ K અપોન M ઇન્ટુ X. ઓકે, ચાલો હવે આ બે પદ છે ને હું આ બાજુ લઈ આવું. ધેન d2x બાય dt² પ્લસ B બાય M ડીવાય બાય dt. K બાય M એટલે ઓમેગા સ્ક્વેર પણ તમે લખી શકો. ઓમેગા સ્ક્વેર x ઇઝ ઇક્વલ ટુ F0 બાય M સાઇન ઓમેગા ટી. તો મિત્રો આ આવી ગયું આપણું પ્રણોદિત દોલનનું વિકલ સમીકરણ. પ્રણોદિત દોલન માટેનું વિકલ સમીકરણ છે. બરાબર છે. ઓકે, અચ્છા, અહીંયા હવે આપણે કંપ વિસ્તાર ઉપર જશું, પ્રારંભિક કળા ઉપર જશું. કારણ કે દરેક પ્રશ્ન પછી આપણે એનું કામ કરેલું છે કે કંપ વિસ્તાર કેટલો હોય. તો પહેલી પરિસ્થિતિ હું તમને અહીંયા બતાવી દઉં. જે સરળ આવર્ત ગતિ જ્યારે આપણે ભણ્યા હતા તો એની અંદર કંપ વિસ્તાર છે સમય સાથે બદલાતો નહોતો. કોઈ બાહ્ય આદર્શ પરિસ્થિતિ હતી કે જેમાં કોઈ બાહ્ય અવરોધક બળ લાગતું નહોતું. એટલે ખાલી આ જ બે પદ આવતા હતા. એક આ આવતું હતું અને એક આ આવતું હતું. d2x અપોન dt² પ્લસ ઓમેગા સ્ક્વેર x ઇઝ ઇક્વલ ટુ 0 આવતું હતું. અને એના માટે જે કંપ વિસ્તાર છે એમાં કોઈ પણ પ્રકારનો ચેન્જ નહોતો થતો. કંપ વિસ્તાર અચળ હતો. બીજું જે આપણે ભણ્યા અવમંદિત દોલનો. તો અવમંદિત દોલનોની અંદર આ પદ સાથે એડ થયું હતું. આ નહોતું આવતું કારણ કે આપણે બહારથી કોઈ બળ નહોતા લગાડતા. તો ત્યારે અવમંદિત દોલનોની અંદર કંપ વિસ્તાર છે એ સમય સાથે જે ઘટતો જતો હતો એ આ રીતે કંઈક ઘટતો જતો હતો. AE⁻BT/2m. A of t is equal to AE⁻BT/2m. આ સૂત્ર મુજબ કંપ વિસ્તાર છે એ સમય સાથે ઘટતો જતો હતો. બરાબર છે. હવે અહીંયા શું થાય છે
કે સપોઝ તમે વિચારો કે આ પદ નથી, તો કંપ વિસ્તાર છે એ સમય સાથે ઘટતો જશે, કારણ કે આ પદ હાજર છે, અવરોધક બળ હાજર છે. પરંતુ જેટલું અવરોધક બળ લાગે છે એટલું જ બળ આપણે બહારથી લગાડી દઈએ છીએ. એટલે આના જે દોલનો છે એ સતત ચાલુ રહેશે, ઘટતા જતા નથી. તો લાઈક એનો આલેખ કંઈક આવો આવવો જોઈએ, કારણ કે અહીંયા અવરોધક બળે નહોતું, બાહ્ય બળે નહોતું, એટલે સતત દોલનો ચાલુ રહેતા હતા. ત્રીજી પરિસ્થિતિમાં શું થયું કે અવરોધક બળ આવ્યું, પણ સાથે સાથે આપણે બાહ્ય આવર્તક બળ પણ લગાડી દીધું, એટલે એના દોલનો છે એનો દોલનો છે ને એનો કંપ વિસ્તાર છે એ અચળ થઈ ગયો, કંપ વિસ્તાર ઘટતો જતો નથી. પણ એના કંપ વિસ્તારનું જે ફોર્મ્યુલા છે એ શું છે એ આપણે જોઈએ અહીંયા. મિત્રો યાદ રાખશો તમે, કંપ વિસ્તારનું જે ફોર્મ્યુલા છે F0/m² ω02 -ω² પ્લસ B²ω²² અને પ્રારંભિક કળા જે છે phi = tan inverse ω/y0/y0. અચ્છા, આને યાદ રાખવાનું છે અને મેળવવાનો જરૂર નથી, પણ આનું અર્થઘટન બહુ જરૂરી છે, આનું ઇન્ટરપ્રિટેશન. આજે અહીંયા આપણે કામ કરીએ છીએ એનું અર્થઘટન છે એ ખૂબ જરૂરી છે. આનું આપણે અર્થઘટન કરીએ તો અહીંયા જે કંપ વિસ્તાર છે ને મિત્રો, એ બે વસ્તુ ઉપર આધાર રાખે છે. કંપ વિસ્તાર જે છે એ બે વસ્તુ ઉપર આધાર રાખે છે. કઈ કઈ બે વસ્તુ છે તો એ જોઈએ અહીંયા. તો કે દોલનોનો કંપ વિસ્તાર એક તો ω02 ω² ના તફાવત ઉપર આધાર રાખે છે, અને બીજું છે એ અવરોધક ગુણાંક ઉપર આધારિત છે. બીજું કોના ઉપર આધારિત છે? અવરોધક ગુણાંકના વ્યસ્ત પ્રમાણમાં ચલે છે. એટલે બે વસ્તુ ઉપર એ આધાર રાખે છે મિત્રો. અહીંયા એક તો આ ω02 ω² એટલે કે આવૃત્તિનો, કોણીય આવૃત્તિનો જે તફાવત છે એના ઉપર આધાર રાખે છે કંપ વિસ્તાર, અને બીજું બી એટલે કે અવરોધક ગુણાંક પણ ઉપર આધારિત છે. અચ્છા મિત્રો, અહીંયા એક વાતની ક્લિયરિટી કરી લઈએ કે આ જે ω0 છે, ω0 છે એ પ્રાકૃતિક કોણીય આવૃત્તિ છે, અને આ ઓમેગા જે છે એ બાહ્ય કોણીય આવૃત્તિ છે. સમજો છો તમે કે જ્યારે આપણે હિંચકાને સહેજ સ્થાનાંતર કરીને છોડી દઈએ ત્યારે હિંચકો જે દોલનો કરશે એટલે કે પ્રાકૃતિક દોલનો છે, એ પ્રાકૃતિક દોલનની આવૃત્તિને આપણે બતાવશું ω0 વડે. બાહ્ય આવર્તક બળ, જ્યારે હિંચકાને આપણે દોલનો કરાવશું ત્યારે આપણા હાથની પણ એક આવૃત્તિ હશે. જો આપણો હાથ પણ સરળ આવર્ત ગતિ કરે છે, દોરી પકડી અને તમે દોરીને આમ ખેંચશો તો તમારો હાથ પણ સરળ આવર્ત ગતિ કરે છે. તો એની પણ એક આવૃત્તિ હોય, અને એની આવૃત્તિને આપણે કહીશું ઓમેગા, ધેટ ઇઝ બાહ્ય કોણીય આવૃત્તિ. બરાબર, તો બે વસ્તુ આપણા મગજમાં રાખજો. અચ્છા, તો વાત કરીએ એમ કે કંપ વિસ્તાર છે એ બે વસ્તુ ઉપર આધાર રાખે છે, ω02 ω² અને અવરોધક ગુણાંક ઉપર આધારિત છે. ઓકે, હવે કેવી રીતે આધાર રાખે છે એ આપણે અહીંયા જોઈએ. તો પહેલું અહીંયા મેં બતાવ્યું છે કે નાના અવરોધક ગુણાંક માટે, એટલે કે BW જે છે એ <m ω02 ω², એટલે એ પદને આપણે અવગણી નાખ્યું. જે બી વાળું પદ હતું એ ખૂબ નાનું છે એટલે મેં એને અવગણી નાખ્યું. તો અહીંયા જે કંપ વિસ્તાર છે એ કંપ વિસ્તાર છે એ F0/m ω02 ω² આવી ગયો. બરાબર છે. તો કંપ વિસ્તાર, કારણ કે પાછળનું જે પદ હતું આપણે આ જે પદ છે
આ પદને તમે અવગણી નાખો, કારણ કે આ પદ જે છે એ બહુ જ નાનું છે. અચ્છા, હવે આનો આપણે વર્ગ કરીએ તો આ સ્ક્વેર કેન્સલ થઈ જશે, આ સ્ક્વેર પણ આની હારે કેન્સલ થઈ જશે, કારણ કે બંનેને આપશો તો અહીંયા એમ ઓમેગા નોટ સ્ક્વેર માઇનસ ઓમેગા સ્ક્વેર એટલું જ રહેશે. કંપ વિસ્તાર આટલો થઈ જશે. બરાબર, તો અહીંયા આ આવશે નહીં. બરાબર ને, ખાલી એમ જ આવશે. ઓકે, હવે અહીંયા બહુ મહત્ત્વની વસ્તુ બને છે જો કે જો અહીંયા ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા નોટ થઈ જાય, બહુ જ અગત્યની વાત છે. એટલે શું થાય છે, પરિસ્થિતિ સમજજો તમે કે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા નોટ થાય એટલે કે બાહ્ય આવર્તક બળની કોણીય આવૃત્તિ અને પ્રાકૃતિક કોણીય આવૃત્તિ જો સમાન થાય, એટલે કે હિંચકાની જે પ્રાકૃતિક કોણીય આવૃત્તિ હતી અને હાથની બાહ્ય આવર્તક બળના હાથની જે કોણીય આવૃત્તિ છે ને એ બે જો સમાન થઈ જાય, આ બે જો લગભગ સમાન થઈ જાય તો શું થાય જો બહુ મજાની વસ્તુ થાય છે અહીંયા કે ઓમેગા નોટ સ્ક્વેર માઇનસ ઓમેગા સ્ક્વેર એ બે સરખું થઈ જાય તો આ પદ અહીંયા 0 થઈ જશે, અને 0 થઈ જાય તો કંપ વિસ્તાર જે છે ઇઝ બીકેમ ઇન્ફિનિટિવ. કેવું થઈ જશે? ઇન્ફિનિટિવ થઈ જશે. મેં આ પદ માટે લખ્યું છે ઓમેગા ઇઝ નિયરલી ઇક્વલ ટુ ઓમેગા નોટ માટે, તો કંપ વિસ્તાર અનંત થઈ જશે. કંપ વિસ્તાર જો અનંત થઈ જાય તો ઉર્જા પણ અનંત થઈ જાય. અચ્છા, વ્યવહારની અંદર આવું નથી જોવા મળતું, અને એનું કારણ છે એ બી ક્યારેય 0 નહીં હોય. પ્રેક્ટિકલ લાઈફની અંદર આપણે બી છે ને અવગણી નાખ્યો છે, નાનો લઈને 0 કરી દીધો છે, પણ વ્યવહારની અંદર બી ક્યારેય 0 હશે નહીં. પણ એક બહુ મહત્ત્વની ઘટના અહીંયા બની છે મિત્રો. અહીંયા બે, હવે જે ખાસ ધ્યાન રાખજો, ખૂબ જ અગત્યની વાત હું અહીંયા કરવા જઈ રહ્યો છું કે બાહ્ય આવર્તક બળની કોણીય આવૃત્તિ અને પ્રાકૃતિક કોણીય આવૃત્તિ જો સમાન થાય, બે કોણીય આવૃત્તિ અથવા તો આવૃત્તિ જો સમાન થાય તો આ ઘટનાને અનુનાદ કહેવામાં આવે છે, રેઝોનન્સ કહેવામાં આવે છે. ખાસ યાદ રાખો, ઓમેગાનું મૂલ્ય ઓમેગા 0 તરફ જાય છે તેમ કંપ વિસ્તાર છે એ વધતો જાય છે, અને ઓમેગાના કોઈ લાક્ષણિક મૂલ્ય માટે કંપ વિસ્તાર મહત્તમ થાય છે. આ ઘટનાને અનુનાદ કહેવામાં આવે છે. આ ઘટનાને શું કહીશું આપણે? અનુનાદ કહીશું. બહુ મહત્ત્વની ઘટના છે, યાદ રાખજો કે જ્યારે બે આવૃત્તિ સમાન થાય, જ્યારે બે આવૃત્તિ સમાન થાય ત્યારે જે ઘટના બને છે તેને અનુનાદ કહે છે. બહુ જરૂરી છે આ. બરાબર, આજે 2 મિનિટ આપણે વિષયની બહારની થોડી વાત કરીએ, પણ અનુનાદની વાત કરીએ. રેઝોનન્સ, અનુનાદ થવો ખૂબ જરૂરી છે. 12મા ધોરણની અંદર પણ તમે આ અનુનાદની વિશે ઘણું બધું ભણવાના છો. તમે જ્યારે રેડિયો સાંભળતા હોય ત્યારે રેડિયોને પહેલાં શરૂઆતમાં આપણે ટ્યુન કરવું પડે. ટ્યુન કરવો એટલે શું થાય છે મિત્રો? રેડિયોની અંદરથી એક ફ્રિક્વન્સી છે, એક આવૃત્તિ છે, એ બહાર આવતી હોય છે, અને એક બ્રોડકાસ્ટની આવૃત્તિ હોય છે. આ બંને આવૃત્તિ જ્યારે મેચ થાય, રેડિયોની માંથી બહાર આવતી આવૃત્તિ અને એક બ્રોડકાસ્ટની, આપણે એફએમને બધું સાંભળતા હોય છે 93.1 ને 91.5 FM, બિગ એફએમ ને રેડિયો મિર્ચી નહીં, તો એની ફ્રિક્વન્સી ફિક્સ હોય છે 93.1 ટોપ એફએમ, અને બીજી એક ફ્રિક્વન્સી આવતી હોય આપણે રેડિયોમાંથી. જો એ બે ફ્રિક્વન્સી મેચ થાય તો ટ્યુનિંગ થયું કહેવાય. ટ્યુનિંગ, દેટ મીન્સ અનુનાદ. ટ્યુનિંગ એટલે અનુનાદ. તો આ અનુનાદ થયો, અને અનુનાદ થાય એટલે કંપ વિસ્તાર મહત્તમ થાય, ઉર્જા મહત્તમ થાય, અને આપણને બધી ગીત સાંભળવાની કે કાંઈ પણ બીજા સમાચાર સાંભળવાની મજા આવે. અનુનાદ થાય ત્યારે મજા આવે. અનુનાદ થાય ત્યારે મજા આવે. અચ્છા, આ પણ એક મજા છે. ધારો કે તમે મારી ભણાવવાની ફ્રિક્વન્સી
ભણાવવાની ફ્રીક્વન્સી અને તમારી ભણવાની ફ્રીક્વન્સી જો બે મેચ થઈ જાય ને તો એ અનુનાદ થાય, અને અનુનાદ થાય તો મેક્સિમમ થાય. શું મેક્સિમમ થાય? અહીંયા કંપ વિસ્તાર મેક્સિમમ નથી થતા, અહીંયા માર્ક મેક્સિમમ થાય. જો મારી ભણાવવાની આવૃત્તિ અને તમારી ભણવાની આવૃત્તિ સમાન થાય તો માર્ક મેક્સિમમ થાય. દેટ મીન્સ ટ્યુનિંગ થઈ ગયું છે તમારી મારી વચ્ચે, અનુનાદ થયો છે. બહુ જરૂરી છે જીવનમાં, અનુનાદ છે એ બહુ જરૂરી છે. બરાબર, પછી આપણે એની વધારે ચર્ચા કરશું. અચ્છા, તો અહીંયા આ વસ્તુ એક ખાસ તમારા મગજની અંદર રાખજો મિત્રો, કે અહીંયા જ્યારે બે આવૃત્તિ સમાન થાય ત્યારે જે ઘટના બને છે ઘટનાને અનુનાદ કહે છે. અનુનાદની અંદર ઉર્જા છે, પાવર છે, કંપ વિસ્તાર છે એ મહત્તમ હોય છે. બરાબર. અચ્છા, અહીંયા આપણે જોઈએ હવે આગળ, તો એક આલેખ અહીંયા બતાવ્યો છે, તમે જોશો તો આ આલેખ શું બતાવે છે? આલેખ જે છે, પહેલી વાત તો કે અવરોધક ગુણાંક બીના વિવિધ મૂલ્યો માટે કંપ વિસ્તાર અને ω/ω0નો આલેખ છે. બરાબર, કંપ વિસ્તાર અને ω/ω0નો આલેખ આપ્યો છે, જેમાં બી છે એ અચળ રાખેલો છે કોઈ એક આલેખ માટે. અચ્છા, હવે બહુ એક મહત્ત્વની વાત અહીંયા એક છે, જો બી ઇઝ ઇક્વલ ટુ 0 હોય, બી ઇઝ ઇક્વલ ટુ 0 હોય, જે પ્રેક્ટિકલ લાઈફમાં બનવાનું નથી, બી ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો આપણને કંપ વિસ્તાર છે, આ આલેખ એનો છે છેલ્લો, કંપ વિસ્તાર છે એ અનંત મળે છે. એટલે આને ક્યાંય જોડ્યું નથી, જો હજી આ ક્યાં ભેગું થશે? અનંત. અને ત્યારે ω/ω0 ઇઝ ઇક્વલ ટુ 1 હશે. અચ્છા, આપણે વાત કરીએ એમ કે ω બરાબર ω0 હોય તો ω/ω0 ઇઝ ઇક્વલ ટુ 1 જ થાય ને, સીધી વાત છે ને મિત્રો. બે કોણીય આવૃત્તિ છે એ સમાન હશે, ω/ω0 સમાન હોય તો એનો રેશિયો છે એ 1 થાય. તો આ એક કન્ડિશન યાદ રાખો કે જ્યારે બી ઇઝ ઇક્વલ ટુ 0 હોય ત્યારે ω ઇઝ ઇક્વલ ટુ ω0 હોય ત્યારે કંપ વિસ્તાર છે એ કેવો છે? અનંત અહીંયા બતાવ્યો છે. અચ્છા, જેમ અવમંદન વધે છે, જેમ અવમંદન વધે છે, અહીંયા B1 ઇઝ ઇક્વલ ટુ 0 છે, હવે B2 છે એ કંઈક પોઝિટિવ વેલ્યુ છે, ધારો કે +2 છે, 3 છે, 4, 5 છે, 0 કરતાં મોટું છે B2, તો એના માટે આલેખ તો જે અહીંયા કંપ વિસ્તાર છે એ આપણને કાંઈક માપી શકાય એવો, જોઈ શકાય એવો મળે છે. તો આલેખમાં મહત્તમ મૂલ્યની ડાબી તરફ ક્યાં જાય છે? ડાબી તરફ આ મહત્તમ અનુનાદનું જે મૂલ્ય છે એ ખસતું જાય છે. બરાબર, તો આ વસ્તુ ખાસ આપણા મગજમાં રાખજો કે જેમ બીનું મૂલ્ય વધશે, બીનું અહીંયા આપણે લખ્યું છે કે જેમ અવમંદન વધે એટલે કે બીનું મૂલ્ય છે એ વધશે એમ કંપ વિસ્તારનું મૂલ્ય જે છે એ ડાબી તરફ ખસતું જશે. બરાબર, જો બી ઇઝ ઇક્વલ ટુ 0 હશે તો કંપ વિસ્તાર છે એ અનંત હશે, પણ જો બીનું મૂલ્ય 0 નહીં હોય તો કંપ વિસ્તાર છે એ ડાબી તરફ આલેખની અંદર ખસતો જાય. આલેખ યાદ રાખશો, ખાલી ધ્યાનમાં રાખશો. ઘણી વખત આલેખ ઉપરથી પણ પ્રશ્નો પૂછાઈ જાય છે. બરાબર, અહીંયા આલેખ આપીને પૂછી શકે કે આ કોનો આલેખ છે, કોના વર્સિસ કોનો આલેખ છે, ક્યાં બીનું મૂલ્ય છે એ ધારો કે અહીંયા વધતું જાય, બીનું મૂલ્ય વધતું જાય તો કંપ વિસ્તાર છે એ કઈ બાજુ ખસશે છે, આવું પૂછી શકે. બીનું મૂલ્ય 0 હોય તો કંપ વિસ્તાર કેટલો હોય, જુદા જુદા પ્રશ્નો આના ઉપરથી પૂછી શકાય. એટલે આલેખને તમારા માઇન્ડની અંદર રાખજો. બરાબર છે મિત્રો? અચ્છા, હવે અનુનાદની જે ઘટના છે એ ઘટનાની અંદર આપણે અનુનાદ જે છે મિત્રો, એ અનુનાદની ઘટના આપણે પ્રેક્ટિકલ લાઈફની અંદર, વ્યવહારની અંદર પણ ઘણી બધી વાર બનતી હોય છે. જેમ કે જ્યારે કોઈ સોલ્જરો છે એ માર્ચ કરતા હોય, જ્યારે માર્ચ કરીને જ્યારે એ લોકોના બધાના પગની રિધમ છે એ એક સરખી હોય, એ એક સાથે રાઈટ લેફ્ટ રાઈટ કરતાં કરતાં આગળ જતા હોય છે.
જ્યારે કોઈ ઝૂલતા પુલ ઉપરથી જ્યારે માર્ચ કરીને આગળ જવાનું હોય ત્યારે એમને આ માર્ચ કરવાની ના પાડવામાં આવે છે, રેન્ડમલી ચાલવામાં આવે, સૂચના દેવામાં આવે છે. કેમ એવું થાય છે? તો બહુ સિમ્પલ વાત છે. ઝૂલતો પુલ છે તો એને પણ એક પ્રાકૃતિક આવૃત્તિ હશે. હવે જો એની પ્રાકૃતિક આવૃત્તિ અને સોલ્જરના પગની પ્રાકૃતિક આવૃત્તિ બેય જો સમાન થઈ ગઈ, બે આવૃત્તિ સમાન થઈ ગઈ, F ઇઝ ઇક્વલ ટુ મિત્રો F ઇઝ ઇક્વલ ટુ F નોટ થઈ ગયું, બરાબર. સોલ્જરોના પગની આવૃત્તિ અને ઝૂલતા પુલની આવૃત્તિ બે જો સમાન થઈ ગઈ તો શું થાય? તો અનુનાદ થાય. શું થાય? અનુનાદ થાય. અને અનુનાદ થાય તો કંપ વિસ્તાર મહત્તમ થાય, ઉર્જા મહત્તમ થાય. એટલે ઝૂલતો પુલ છે એ મહત્તમ કંપ વિસ્તાર સાથે ઝૂલવા માંડે. અને જો મહત્તમ કંપ વિસ્તાર સાથે ઝૂલે તો જે સોલ્જરો જતા હોય તો બધા સોલ્જરો નુકસાન થાય, પડી જાય. એટલા માટે ઝૂલતા પુલ ઉપરથી જ્યારે સોલ્જરો જાય છે ત્યારે એના માર્ચ કરવાની ના પાડવામાં આવે છે. ધરતીકંપ થાય ત્યારે ધરતીકંપની અંદર પણ મિત્રો આવા વેવ્સ ઉત્પન્ન થતા હોય છે. લંબગત અને સમગત તરંગો હોય છે, જે આપણે આની પછીના ચેપ્ટરમાં જોવાના છીએ. તો લંબગત અને સમગત તરંગો જમીનમાંથી પસાર થતા હોય એટલે જમીન પણ વાઇબ્રેટ થતી હોય, દોલનો કરતી હોય. અને એ જમીન ઉપરના જે મકાનો છે, નાના મકાનો છે, મોટા મકાનો છે, અથવા તો સરખી હાઇટવાળા મકાનો છે કે જુદી જુદી હાઇટવાળા મકાનો છે, એ બધા મકાનોને નુકસાન જુદું જુદું હોય છે. કારણ કે બધાની દોલનોની આવૃત્તિ જુદી જુદી હોય છે. જેની આવૃત્તિ, જે મકાનની દોલનની આવૃત્તિ આ દોલનની આવૃત્તિ સાથે મેચ કરી જાય તો એ મકાન માટે અનુનાદ થાય અને એક મકાનને સૌથી વધારે નુકસાન થાય. એક જ સરખું મટીરિયલ વાપર્યું હોય, એક જ સરખું બાંધકામ હોય, એમ છતાં પણ હાઇટને કારણે એને નુકસાનની અંદર જુદું નુકસાન જે જોવા મળે છે. તો એનું કારણ અનુનાદ છે. તો અનુનાદની ઘટના ખૂબ જ અગત્યની ઘટના છે. આપણે 12મા ધોરણની અંદર પણ સાયક્લોટ્રોન કરીને એક પ્રવેગિત વિદ્યુત ભારને પ્રવેગિત કરવા માટેનું સાધન ભણશું. તો એની અંદર પણ આ અનુનાદની ઘટના છે, એને આપણે પાછી યાદ કરવાની છે. તો તમારા માઇન્ડની અંદર આટલી ક્લિયરિટી રાખજો મિત્રો કે અનુનાદ એટલે બે આવૃત્તિ સમાન થવી. આ ઘટનાને અનુનાદ કહેવાય છે. ઓકે, તો આટલી વસ્તુ તમારા માઇન્ડની અંદર ક્લિયર કરજો, બરાબર. અહીંયા મિત્રો ઓલમોસ્ટ આપણું ચેપ્ટર જે છે એ પૂરું થઈ ગયું છે. હજુ ચેપ્ટરની અંદર JEE નીટ માટે જે કાંઈ આની અંદર અમુક કોન્સેપ્ટો જે છે એ નથી, તો એ આપણે આવતા લેક્ચરની અંદર એ કોન્સેપ્ટોને પણ સ્ટડી કરીશું. તો અહીંયા આપણે અટકીએ. નેક્સ્ટ લેક્ચર ખૂબ જ અગત્યનો લેક્ચર રહેશે આપણો, કે જેની અંદર આ ચેપ્ટરમાં નથી આવ્યા એવા ઘણા બધા કોન્સેપ્ટો એક્ઝામની અંદર પૂછાતા હોય એવા ક્વેશ્ચનો, એની આપણે ચર્ચા કરીશું. ઓકે, થેન્ક યુ.